રાજ્યમાં ચાંદીપુરા વાયરસે વધુ એક બાળકનો ભોગ લીધો છે। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કાનપુરમાં બાળકનું મોત નીપજ્યું છે। બાળકને વાયરસના લક્ષણ જણાતા ગાંધીનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો। 10 વર્ષીય બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। ચાંદીપુરાના કારણે બાળકનું મોત થતા આરોગ્ય વિભાગ પણ એક્શનમાં છે। 47 ટીમો બનાવીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। મૃતક બાળકના ઘરની આસપાસ મકાનોમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો। બનાસકાંઠામાં ચાંદીપુરાના કારણે અત્યાર સુધીમાં 2 લોકોના મોતની વિગતો પ્રાપ્ત થઈ છે। તો ચાંદીપુરા વાયરસનો સતત કહેર 47 ટીમો સર્વેની કામગીરી હાથ ધરી રહી છે। મૃતક બાળકના ઘરની આસપાસ હાલમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો। ચાંદીપુરા વાયરસે વધુ એક બાળકનો ભોગ લીધો છે। અમીરગઢ તાલુકાના કાનપુરમાં બાળકનું મોત નીપજ્યું છે। 10 વર્ષીય આ બાળક કે જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। જોકે હાલમાં બાળકને વાયરસના લક્ષણ જણાયા હતા ને ત્યાર પછી ગાંધીનગર ખાતે પણ ખસેડાયો હતો।